નમસ્કાર મિત્રો. દેશનું થવાનું હોય એ થાય, પણ મોદીને વિશ્વના નેતાઓ સાથે માલવાનું ખૂબ ગમે છે. આજકાલ દેશમાં સમસ્યાઓ ઓછી નથી, પણ તળપદીમાં કહીએ તો મોદીનો ટાંટિયો દેશમાં ટકતો નથી. આમ તો દિલ્હીમાં પણ ટકતો નથી. એ સતત પ્રવાસી છે. પ્રવાસ કરવાનું એમને બહુ ભાવે છે. અને 8,500 કરોડના વિમાનમાં પ્રવાસ કરવાનો હોય ત્યારે ચા વેચનારો અને જેમના માતુશ્રી બીજાઓના ઘરમાં વાસણ કુસણ કરતા હતા એવું માર્કેટિંગ કરનાર નરેન્દ્ર મોદી એ કદાચ એમની જે અતૃપ્ત વાસનાઓ છે એ પરિપૂર્ણ કરતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અમે જે શબ્દો કયા છે એ એમના પોતાના શબ્દો છે, એટલે રખે કોઈ ને તકલીફ થાય, કારણ કે એમના માતુશ્રી એ બીજાઓના ઘરમાં વાસણ કુસણ કરતા હતા અને ગરીબીમાંથી આવ્યા. ડોક્ટર મનમોહનસિંહે ક્યારે ગરીબીનું માર્કેટિંગ કર્યું નહોતું. વિશ્વમાં ઇકોનોમિક્સ તરીકે એ પ્રખ્યાત હતા. પણ મોદી વાદળોની પાછળ જો વિમાન જાય તો એ રાડારમાં પકડાય નહીં, આવી નવી નવી સાયન્ટિફિક શોધ કરતા વૈજ્ઞાનિક હોય એવું લાગે છે. MC² ના નવા નવા ફોર્મ્યુલા રચે છે. નાળીમાંથી ગેસ પર ચા મૂકવાની વાતો કહે છે. અને સાયન્સ કોંગ્રેસમાં એ જે વાતો કરે છે એ વાતો ના સંદર્ભમાં મને લાગે છે ત્યાં સુધી સાયન્ટિસ્ટો પણ ડોકું ધુણાવ્યા વિના રહેતા નથી. આ દેશની દુર્દશા છે. પણ મુદ્દા પર આવી જઈએ. માન્ય વડાપ્રધાન એમના પ્રધાનમંડળનું વિસ્તરણ કરશે કે કેમ એની આજકાલ ચર્ચા ખૂબ છે. આજે તો એની જાહેરાત થઈ નથી, અથવા તો સ્વેરિંગ ઇન એટલે શપથવિધિ યોજાયો નથી. આવતીકાલે શુક્રવાર છે. શુક્રવારે શપથવિધિ યોજાઈ પણ જાય, પણ માની લઈએ કે ન યોજાય તો પેલા ગાજર લટકાવી રાખ્યા હોય એની રાહ જોતા એમની પાર્ટીના ટેકેદારો, એમની પાર્ટીના સાંસદો અને એનડીએમાં બીજા જે એમના ટેકેદારો છે એ પ્રધાન પદાની રાહ જોતા રહે અને મોદી વિદેશ યાત્રાઓમાં માલે. સત્તાવાર રીતે એમની વિદેશ યાત્રાની જાહેરાત કરવામાં આવી છે. 4 દિવસ એ ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝિસ્તાન, આમ તો કિર્ગિઝિસ્તાન આપણે કહેતા હતા પણ કિર્ગિઝ રિપબ્લિક હવે તો કહેવાય છે, એની એ મુલાકાતે જવાના છે શનિવારથી 4 દિવસ માટે. અને આજે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીના સેક્રેટરી વેસ્ટ સીબી જોર્જે આની જાહેરાત કરી અને પ્રાઇમ મિનિસ્ટરની આ મુલાકાત એ તાશ્કંદ એટલે કે ઉઝબેકિસ્તાનમાં 2 દિવસ એ ત્યાંના પ્રેસિડેન્ટને મળશે અને દ્વિપક્ષીય વાર્તા કરશે. આ બધા જે શબ્દ પ્રયોગો છે એ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીના શબ્દ પ્રયોગો છે, એટલે એમાં કંઈ બહુ વધારે વાંચવું નહીં. પછી એ જવાના છે 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર પરિષદમાં. વચ્ચે ચીન જઈ આવ્યા હતા. ચીનમાં એ પરિષદ હતી, શિખર પરિષદ, ત્યારે એમણે ભાગ લીધો હતો. અને આ વખતે એ 31ના
પ્રેસિડેન્ટ ઓફ કિર્ગિઝ રિપબ્લિક એમના નિમંત્રણથી આની અંદર સહભાગી થવાના છે શાંઘાઈમાં. અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એની ફૂલ મેમ્બરશિપ આપણને 2017માં મળી. એના સંદર્ભમાં પણ એ હરખ કરવાના છે. એના પછી 12 અને 13 સપ્ટેમ્બરે બ્રિક્સ ની શિખર પરિષદ એ આપણે ત્યાં યોજાવાની છે. એટલે અહીંયા જે વિદેશી મહેમાનો અથવા વિદેશી શાસકો એમની સાથે એ મુલાકાત કરે. એ પછી બધા વિદેશી શાસકો જે બ્રિક્સમાં સહભાગી થવાના છે એવા 11 દેશના એ ભારતમાં આવવાના છે. એમાં બ્રાઝિલ, રશિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરેબિયા, યુએઈ એ ભાગ લેવાના છે. ઓફકોર્સ આપણે યજમાન છીએ અને બ્રિક્સના આપણે સંસ્થાપક સભ્યોમાં પણ છીએ. પણ મેં કહ્યું એમ કે હું આજે છે ને પ્રાઇમ મિનિસ્ટરની વેબસાઇટ ઉપર હતો અને પ્રાઇમ મિનિસ્ટરના એટલા બધા કાર્યક્રમો, એમની વિદેશ યાત્રાઓના કાર્યક્રમો, એમના કાર્યક્રમોમાં 2 ભાગ હોય છે અને એ 2 ભાગના કાર્યક્રમો એટલે મને કહેવા દો કે 2026માં એમણે કેટલી બધી વિદેશ યાત્રાઓ કરી છે. 2026માં એમણે તમને ખબર છે કે 25મી થી 26મી સુધી ફેબ્રુઆરી એ ઇઝરાયલની મુલાકાત કરી હતી. નેતન્યાહુને ઇઝરાયલ ફાધરલેન્ડ, ભારત મધરલેન્ડ, અમારી 140 કરોડની જનતાનો શુભેચ્છા સંદેશો લઈને હું આવ્યો છું અને ત્યાંનો પાછો એક ઇલકાબ એમણે મેળવ્યો ત્યાંની નેસેટમાં, સંસદમાં. અને એના પછી 2 દિવસમાં જ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યું. મોદીની સ્ટ્રેટેજિક ભૂલ હતી છતાં મોદી અમેરિકા અને ઇઝરાયલના ખોળામાં ભારતને નાખે છે. એ ભવિષ્યમાં પણ આપણને કેટલું નુકસાન કરશે એ આપણે સમજવાની જરૂર છે. પણ એના પહેલા પણ જુલાઈમાં એ ગયા હતા ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ. પછી ગયા હતા જૂનમાં, નહીં એના પહેલા જૂનમાં સેસેલ્સ ગયા હતા. એના પહેલા જૂનમાં એ ફ્રાન્સ અને સ્લોવેકિયા ગયા હતા. એના પહેલા મે મહિનામાં એ નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલી ગયા હતા. ઇટલીની વાત આવે એટલે તમારા કાન સરવા થતા હશે. પેલી મેલોડી લઈને ગયા હતા, ખબર છે ને? મેલોડી લઈને પાર્લે પ્રોડક્ટ વાળાઓને છે ને ખૂબ માર્કેટિંગ કરવાની તક પણ મળી. કારણ કે ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોનીને મારા પ્રાઇમ મિનિસ્ટરે મેલોડી આપી. મને લાગે છે કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર એ કાં તો અજાણતા કે જાણી જોઈને આવા ખેલ કરે છે. અને પછી સંદીપ દીક્ષિત ધારો કે કંઈક વ્યંગ કરે તો એના વિશે એમની આખી પલટણ એ એમના પર, રાહુલ ગાંધી પર આક્રમણ કરવા માટે જાણે ચાલુ પડી જાય છે સોશિયલ મીડિયામાં. 2026માં હજુ તો બીજી પણ એમની મુલાકાતોની વાત આપણે છે ને જાણી શકીએ એવું છે. એ અને બીજું માનનીય વડાપ્રધાનના એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એમની ઇન્ટરનેશનલ વિઝિટ્સ અને ડોમેસ્ટિક વિઝિટ્સ આ બંને પ્રકારની વિઝિટ એનો અલગ અલગ વિભાગીકરણ હોય છે. પહેલા તો એનો ખર્ચ પણ મુકાતો હતો પણ હવે એનો ખર્ચ નથી મુકાતો. અબજો રૂપિયાનો ખર્ચ કરીને મારા પ્રાઇમ મિનિસ્ટર વિદેશમાં માલે છે. અને કોઈ દેશ હજુ બાકી રહી ગયો હોય વિઝિટ કરવાનો તો જરા તમે પણ જણાવજો, લખજો કે આ બાકી રહી ગયો છે એટલે આપણે પ્રાઇમ મિનિસ્ટરને
પ્રાઇમ મિનિસ્ટરને એમની ઓફિશિયલ અકાઉન્ટ ઉપર તમે મોકલશો તો એ પાછા એ દેશની વિઝિટે પણ એ જશે, કારણ કે કોઈ દેશ બાકી નહીં રહેવો જોઈએ દુનિયાનો એમની વિઝિટ વિના, ભલે ભારત સાથેના એના સંબંધો હોય કે ન હોય. પણ આ જે ડોમેસ્ટિક વિઝિટ્સ છે એ આમ તો સામાન્ય રીતે ચૂંટણી લક્ષી વિઝિટો કરે છે, અને ચૂંટણી લક્ષી વિઝિટો જે કરે છે એને એટલે કે ચૂંટણી જાહેર થાય એના પહેલા એ વિઝિટો કરે છે, ઉદ્ઘાટનો કરે છે. તમને યાદ હશે પેલું બિહારમાં એમણે કીધું કેટલા જાહેર કરવું, આટલા, અરે આટલા 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 1,25,000 કરોડ રૂપિયા જાહેર કરું, જેમાંથી કેટલા ગયા એ ખબર નથી, પણ બિહાર કબજે કરી લીધું છે હવે આ વખતે. એ તો 2015 ની વાત હતી, ત્યારે મોહન ભાગવતે પેલો અનામતનું ની સમીક્ષા થવી જોઈએ એવું એક નિવેદન કર્યું હતું, અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી. પરંતુ આ વખતે બિહાર એમણે યેન કેન પ્રકારેણ કબજે કરી લીધું છે, એ જીતી ગયા છે. અને ઉધારીના નેતા જે આમ તો લાલુ રાબડીના જંગલ રાજમાં જે મિનિસ્ટર હતા, રાબડી દેવીના મિનિસ્ટર હતા, એ સમ્રાટ ચૌધરી, જેની ડિગ્રીઓના ઠેકાણા નથી, જે હત્યાના કેસની અંદર છે ને ખોટી રીતે છૂટ્યા છે, આ બધું પ્રશાંત કિશોરે જાહેર કરેલું છે ડોક્યુમેન્ટ સાથે, એ તમે જાણો છો. પણ એ ત્યાં એમને મુખ્યમંત્રી બનાવ્યા છે. અને એ જ્યારે માનનીય વડાપ્રધાનની આવી જાહેરાતો અને મુલાકાતો પતી જાય પછી જ એને ચૂંટણી પંચ એમની ચૂંટણી જાહેર કરે છે જે તે રાજ્યમાં. એટલે એમની જે રાજ્યોની ડોમેસ્ટિક વિઝિટ્સ જે હોય છે એ ડોમેસ્ટિક વિઝિટમાં ઓફિશિયલ અને નોન ઓફિશિયલ હોય, એ પણ પાછું નોંધાયેલું છે. જેમ કે 18 એપ્રિલ 2026 થી 19 એપ્રિલ 2026 PM's visit to Tamil Nadu and West Bengal non-official. PM's visit to Karnataka and Tamil Nadu non-official April 15 ના એમાં જણાવવામાં આવ્યું છે કર્ણાટક અને તમિલનાડુની વિઝિટમાં. PM's visit to Uttar Pradesh and Uttarakhand એપ્રિલ 14 એ ઓફિશિયલ છે, પણ વેસ્ટ બેંગોલની એપ્રિલ 11 અને 12 ની નોન ઓફિશિયલ છે. પીએમ વિઝિટ ટુ વેસ્ટ બેંગોલ પાછી એપ્રિલમાં કેટલી વખત ગયા છે ભાઈ? 11, 12 ગયા છે, 9મીએ પણ પાછા ગયા છે, ત્યાં આગળ નોન ઓફિશિયલ જ છે. હવે આ નોન ઓફિશિયલ નો ખર્ચો તો તમારા મારા ટેક્સમાંથી જાય, પણ નોન ઓફિશિયલ નો પણ ખર્ચો તમારા મારા ટેક્સમાંથી જાય છે. કાં તો એમની પાર્ટી એનો ખર્ચો ઉઠાવે છે એવું જાહેર કરવું જોઈએ. પીએમ્સ વિઝિટ ટુ વેસ્ટ બેંગોલ એન્ડ આસામ, તમે જુઓ એપ્રિલમાં સતત એ છે ને વેસ્ટ બેંગોલ અને આસામ જાય છે, અથવા તો વેસ્ટ બેંગોલ જાય છે. બાપરે, 1, 2, 3, 4 સમજ્યા? આ રીતે એ ઓફિશિયલ અને નોન ઓફિશિયલ માટે નો ખર્ચો કેટલો ઉઠાવે છે. ચૈતર વસાવાએ એના વિશે એમની એક વિઝિટનો ખર્ચો કેટલા કરોડ રૂપિયા થાય છે એના આંકડા, ઓફિશિયલ આંકડા એમણે એક વખત જાહેર કર્યા હતા. ત્યારે ચૈતર એમની સાથે જોડાવા તૈયાર નથી, મિનિસ્ટર થવા તૈયાર નથી, એટલે એ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે, સમજ્યા? પણ આ બધી બાબતો મારી પાસે આ બધી વિગતો છે, કારણ કે મેં બધાના સ્ક્રીનશોટ લઈ રાખ્યા છે, વિદેશ યાત્રાઓના પણ સ્ક્રીનશોટ લઈ રાખ્યા છે. અને આ રીતે દેશનું જે થવાનું હોય એ થાય. માનનીય વડાપ્રધાન એ પોતે મુલાકાતો આ રીતે વિદેશની વિઝિટ કરતા જ રહે છે. અને અત્યારે જ્યારે દેશ સમસ્યાઓથી ગ્રસ્ત છે ત્યારે પણ એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં એની મુલાકાતે જઈ રહ્યા છે. પ્રાઇમ મિનિસ્ટર ન જાય અને બીજા કોઈને ડેપ્યુટ કરે તો એમાં કશું ખોટું પણ નથી. શી જિનપિંગ ઘણી બધી જગ્યાએ જતા નથી, પણ એ એમના પ્રાઇમ મિનિસ્ટરને મોકલાવે છે અથવા તો એમના વાઇસ પ્રેસિડેન્ટને મોકલાવે છે. એટલે કંઈ પ્રાઇમ મિનિસ્ટરે જવું જેવું જરૂરી નથી હોતું. પણ આપણા પ્રાઇમ મિનિસ્ટરને વિદેશ યાત્રાઓનો જે ચસ્કો છે
એ બેનમૂન છે. અને એમની વિદેશ યાત્રાઓ જ્યારે એ પ્રાઇમ મિનિસ્ટર નહીં હોય ત્યારે એમને કેટલું ખૂટતું લાગશે કે વિદેશની યાત્રાઓ અત્યારે જેટલી થાય એટલી બધી કરી નાખવી. મને લાગે છે કે એના ઉપર ખૂબ પીએચડીના થીસિસ પણ થઈ શકે એટલા પ્રમાણમાં એમણે વિદેશ યાત્રાઓ કરી છે. પણ એની ઉપલબ્ધિ શું, ભારતની જનતાને માટે એનામાંથી શું લાભ મળ્યો? મને લાગે છે ટ્રમ્પભાઈને એ મળ્યા કરતા હતા, પણ ટ્રમ્પભાઈ તો આપણને નુકસાન પહોંચાડી રહ્યા છે, ભારતના ખેડૂતોની બરબાદી કરી રહ્યા છે, ભારતના ઉદ્યોગોની બરબાદી કરી રહ્યા છે, સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટરની બરબાદી કરી રહ્યા છે એમની સાથે જે કરાર કરવાની વાત છે એમાં. એટલે ખરેખર ભારત એ આત્મનિર્ભર થાય, પરંતુ આપણે તો અસેમ્બલિંગ સેક્ટર વધી રહ્યું છે. બહારથી બધા આવે છે અને આપણે એમ કહીએ છીએ કે અમે મોબાઈલ ફોન એક્સપોર્ટ કરીએ છીએ, મેન્યુફેક્ચર કરીએ છીએ ને એક્સપોર્ટ કરીએ. મને લાગે છે મોદી જ્યારે મેન્યુફેક્ચર કરીને એક્સપોર્ટની વાત કરે છે ત્યારે તમારે એની ચકાસણી કરવાની જરૂર છે કે આ અસેમ્બલ થાય છે કે મેન્યુફેક્ચર થાય છે. કારણ કે મોબાઈલ ફોન એનો પ્રત્યેક એનો પાર્ટ એ જો ભારતમાં બનતો હોય અને જો એ અહીંયા જ ઉત્પાદિત થતા હોય મોબાઈલ ફોન, તો એને મેન્યુફેક્ચરિંગ કહેવાય, અન્યથા એ અસેમ્બલિંગ કહેવાય. એટલે આપણે વિદેશથી આયાત કરીએ છીએ પાર્ટ્સને અને અહીંયા અસેમ્બલ કરીએ છીએ અને પછી મોદી એને એક્સપોર્ટમાં બતાવે છે. પ્રજાને જાણે કે પડી જ નથી એવું લાગે છે ઘણી વખતે. અને મોદી હૈ કે મુમકિન હૈ એવું ચાલે છે. પણ હવે મને લાગે છે કે એમની મુઠ્ઠી ખુલી રહી છે. જેનજીએ આખા દેશને જગાડ્યો છે. એટલે એવા સંજોગોમાં દેશ સામે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ઉકેલવા માટે એ કાર્યરત રહેવાને બદલે હજી પણ વિદેશ યાત્રાઓમાં માલવાનું એમને ખૂબ ગમે છે. અને આપણા દેશની પ્રજાના પૈસા, એની લખલૂટ પૈસા એની પાછળ ખર્ચાય છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમે પણ આના વિશે રિસર્ચ કરી શકો છો, કારણ કે પ્રાઇમ મિનિસ્ટરની વેબસાઇટ ઉપર, પીએમઓની વેબસાઇટ ઉપર જે વિગતો છે એ વિગતો ડાઉનલોડ કરીને તમે ચકાસી શકો છો કે હરિદેસાઈ જે કહી રહ્યો છે એ સાચી વાત છે કે નહીં. કારણ કે આ માણસ એટલા બધા વિદેશ પ્રવાસ કરી રહ્યો છે કે ના પૂછો. અને એ આ દેશની પ્રજા પર ભારણ છે. હા, વિદેશ પ્રવાસે ન જવું જોઈએ એવું હું નથી કહેતો. પ્રાઇમ મિનિસ્ટરે વિદેશ પ્રવાસ જ્યાં યોગ્ય હોય ત્યાં કરવા જ જોઈએ. પણ ધારો કે ડિફેન્સ ડીલ કરવાનું હોય ત્યારે ડિફેન્સ મિનિસ્ટર જવાને બદલે માન્ય વડાપ્રધાન એ ફ્રાન્સ પહોંચી જાય અને આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ એ પેલા વિમાનો આવે, યુદ્ધ વિમાનો, એટલે એમાં લીંબુ અને મરચાથી એને લગાડવા માટે જાય, એની પૂજા કરવા જાય. એટલો એમનો રોલ નથી હોતો, એમનો રોલ વધારે હોય છે. પણ સુષ્મા સ્વરાજ જેમ કહેતા હતા એમ એ વખતે પણ પ્રાઇમ મિનિસ્ટર મોદી વિદેશ મંત્રીની જેમ જ વર્તતા હતા. સુષ્મા અહીંયા જ રહેતા હતા. પણ જ્યાં પ્રજા ઘોરતી હોય, જ્યાં પ્રજા જાગતી ન હોય ત્યાં આવું જ ચાલે. મને લાગે છે કે જેનજીએ જંતર મંતરના આંદોલને પ્રજાને જગાડી છે, આખા દેશની પ્રજાને જગાડી છે. અને એટલે જ રાજનાથસિંહે ક્યારેક કહ્યું હતું કે યુપીએમાં રાજીનામા પડતા હતા, એનડીએમાં રાજીનામા ન પડે તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એનડીએમાં પડ્યું અને હજુ બીજા રાજીનામા પડવાની પણ પ્રતીક્ષા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.